શું તમારે તમારા બેસ્ટ ફ્રેન્ડથી કાયમી છુટકારો જોઈએ છે? તમારો બેસ્ટ ફ્રેન્ડ તમારી કેપ બની ગઈ છે? જે લોકોને મેલ પેટલ બાલ્ડનેસ હોય છે, ટાલ પડી ગઈ હોય છે, એ લોકો કેપ સાથે ફ્રેન્ડશિપ કરે છે. કેપ વિના ક્યાંય નથી જતા. ઉઠી સુવે ત્યાં સુધી બહાર જાય છે, કોઈ પણ જગ્યાએ જાય, ઇવન મૂવી થિયેટરમાં જાય છે, અંધારામાં હોય છે તો પણ પોતાની કેપ નથી છોડતા હોતા. તો એવું શું કામે? તો કે બાલ્ડનેસ એમના માટે એવું સમજી ચૂક્યા છે કે ભાઈ અમારા માટે પરમનન્ટ છે, આનો કોઈ ઉપાય નથી. તો બાલ્ડનેસનો પણ ઉપાય શક્ય છે. એના માટે બે વસ્તુ શક્ય છે કે એક હેર ટ્રાન્સપ્લાન્ટ તમે કરાવી શકો છો અને હેર થેરાપી પણ શક્ય છે. જે લોકોને હેર ટ્રાન્સપ્લાન્ટ નથી કરાવવું, ઘણા લોકો એફોર્ડ નથી કરી શકતા, ઘણાને એની બીક છે, તો એવા લોકો માટે હેર થેરાપી પણ ઉપલબ્ધ છે. હેર થેરાપી શું કરશે? તમારા વાળના જે મૂળ છે એ ડીએક્ટિવેટ થઈ ગયા અને એક્ટિવેટ કરશે અને નવા વાળ ઉગાડશે. હવે આના માટે શું કરવું જોઈએ? તો પહેલાં તમારા નજીકના ડર્મેટોલોજિસ્ટ પાસે જઈ તમારા વાળનું એનાલિસિસ કરાવો કે તમે શેના માટે એલિજિબલ છો. તમારા માટે હેર થેરાપી અવેલેબલ છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ જ કરવું જરૂરી છે. એની સાથે કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ પ્લાન આવશે જેનાથી તમારા એક્ઝિસ્ટિંગ વાળને પણ તમે મેન્ટેન કરી શકશો અને બાલ્ડનેસ થઈ ગઈ એમાં વાળ પણ ઉગાડી શકશો. તો કોમેન્ટ હેર, જો તમારે આના વિશેની વધારે માહિતી જોતી હોય, એના બેસ્ટ ફ્રેન્ડથી છુટકારો જોતો હોય.